ક્યારેય વિચાર આવ્યો છે કે અમુક દેશો આટલા બધા અમીર કેમ છે અને બીજા કેમ નથી? આ એ સવાલ છે જેણે સદીઓથી લોકોને મૂંઝવણમાં નાખ્યા છે. તો આજે આપણે એ વ્યક્તિના ક્રાંતિકારી વિચારોને સમજવાના છીએ જેમણે આ સવાલનો જવાબ આપ્યો અને આધુનિક અર્થશાસ્ત્રનો પાયો નાખ્યો. નામ છે એડમ સ્મિથ. ચાલો પહેલા એડમ સ્મિથને થોડા જાણી લઈએ. 18મી સદીના આ સ્કોટિશ ફિલોસોફરના વિચારો એટલા શક્તિશાળી હતા કે એ આજે પણ આપણી દુનિયાને આકાર આપી રહ્યા છે. એમણે 2 ખૂબ જ મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા, પણ એમાંનું એક ધ વેલ્થ ઓફ નેશન્સ એણે તો આર્થિક વિચારસરણીની આખી દિશા જ બદલી નાખી. જુઓ, સ્મિથના સમયમાં મોટાભાગના લોકો એવું માનતા કે દેશની સંપત્તિ એટલે એની પાસે કેટલું સોનું ચાંદી છે. પણ સ્મિથે એક બહુ જ ઊંડો અને મૂળભૂત સવાલ પૂછ્યો. ખરેખર કોઈપણ દેશની સંપત્તિ બને છે શેનાથી? આ એક જ સવાલ એમના આખા કામનું કેન્દ્રબિંદુ બની ગયો. અને આ મોટા સવાલનો જવાબ એમને ક્યાંથી મળ્યો ખબર છે? એકદમ અણધારી જગ્યાએથી, એક સામાન્ય ટાંકણી બનાવવાની ફેક્ટરીમાં. એમણે ત્યાં જે જોયું એણે ઉત્પાદન વિશેની આપણી સમજને હંમેશ માટે બદલી નાખી. આ વિચારને એમણે નામ આપ્યું શ્રમ વિભાજન. કોન્સેપ્ટ બહુ જ સરળ પણ જબરદસ્ત પાવરફુલ છે. મતલબ કે કોઈ એક મોટું કામ લો અને એને નાના નાના સ્પેશિયલાઇઝ્ડ ટુકડાઓમાં વહેંચી દો, જ્યાં દરેક વ્યક્તિ ફક્ત એક જ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે અને એમાં માસ્ટર બની જાય. સ્મિથે નોંધ્યું કે એક સાધારણ દેખાતી ટાંકણી બનાવવાની પ્રક્રિયા પણ લગભગ 18 અલગ અલગ તબક્કાઓમાં વહેંચાયેલી હતી. કોઈક ખાલી તાર ખેંચવાનું કામ કરતું, તો કોઈક એને સીધો કરવાનો, કોઈક એને કાપતું. દરેક કામદાર પોતપોતાના નાના કામમાં એકદમ એક્સપર્ટ બની ગયો હતો. અને આનું પરિણામ અકલ્પનીય. જરા વિચારો, જો એક જ કામદાર બધા કામ જાતે કરે તો દિવસમાં માંડ 10 કે 20 ટાંકણીઓ બનાવી શકે. પણ જ્યારે 10 નિષ્ણાત કામદારોની ટીમ સાથે મળીને કામ કરે તો એ લોકો એક જ દિવસમાં 48,000 ટાંકણીઓ બનાવી શકતા હતા. આ કોઈ નાનો સુધારો નહોતો, આ તો ઉત્પાદકતામાં એક મોટો ધડાકો હતો. ઓકે, તો હવે દેશો વધુ ઉત્પાદન કરી રહ્યા છે, પણ હવે સ્મિથ સામે બીજો મોટો સવાલ આવ્યો. આપણે જે ચીજો બનાવીએ છીએ એની સાચી કિંમત શું છે? એનું મૂલ્ય નક્કી કેવી રીતે થાય? આ સમજાવવા માટે એમણે એક બહુ જ પ્રખ્યાત ઉદાહરણ આપ્યું, જે હીરા પાણીના વિરોધાભાસ તરીકે ઓળખાય છે. પાણી જે આપણા જીવન માટે કેટલું જરૂરી છે એ લગભગ મફતમાં મળે છે, જ્યારે હીરા, જેની કોઈ ખાસ જરૂરિયાત નથી, એ આટલા બધા મોંઘા કેમ છે? છે ને અજીબ વાત? આના પરથી જ એમણે ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો તફાવત સમજાવ્યો. એમણે દલીલ કરી કે કોઈ વસ્તુનું વિનિમય મૂલ્ય એટલે કે બજારમાં એની કિંમત એને મેળવવા માટે કેટલો શ્રમ કરવો પડ્યો એના પર આધાર રાખે છે. હીરા મોંઘા છે કારણ કે એને શોધવા અને તૈયાર કરવામાં અમંગ શ્રમ લાગે છે. તો સંપત્તિનું સર્જન થયું, એનું મૂલ્ય પણ નક્કી થયું. પણ હવે પછીનો સવાલ એ છે કે આ બધી સંપત્તિ જાય છે ક્યાં? એનું વિતરણ કેવી રીતે થાય છે? સ્મિથના મતે કોઈપણ વસ્તુની કિંમતના મુખ્યત્વે 3 ભાગ પડે છે. પહેલો ભાગ છે મજૂરોને તેમના શ્રમ માટે મળતું વેતન. બીજો ભાગ છે મૂડીના માલિકોને તેમના રોકાણ અને જોખમ માટે મળતો નફો. અને ત્રીજો ભાગ છે જમીનના માલિકોને મળતું ભાડું. હવે સ્મિથ મુક્ત બજારના મોટા હિમાયતી હતા, એ વાત સાચી. પણ તેઓ એ પણ સમજતા હતા કે દેશ ચલાવવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવી જરૂરી બાબતો માટે સરકારને આવકની જરૂર પડે છે. અને સરકાર આ આવક એવી રીતે ઊભી કરે કે અર્થતંત્રને નુકસાન ન થાય એ માટે તેમણે ટેક્સ સિસ્ટમના 4 સોનેરી નિયમો આપ્યા. 1. સમાનતા, જેની જેટલી ક્ષમતા એ પ્રમાણે કર. 2. નિશ્ચિતતા, નિયમો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. 3. સુવિધા, ટેક્સ ભરવાનું સરળ હોવું જોઈએ. અને 4. કરકસર, ટેક્સ ઉઘરાવવાનો ખર્ચ ઓછામાં ઓછો હોવો જોઈએ. તો ચાલો હવે આ બધા વિચારોને જોડીને જોઈએ કે 250 વર્ષ પછી પણ એડમ સ્મિથ આટલા મહત્વના કેમ છે. શ્રમ વિભાજનથી લઈને મુક્ત બજારો સુધી સ્મિથના વિચારોએ આધુનિક મૂડીવાદ માટે એક વૈજ્ઞાનિક માળખું તૈયાર કરી આપ્યું. તેઓ અર્થતંત્રને એક વિશાળ કાર્યશાળા તરીકે જોતા હતા, જ્યાં લાખો લોકો પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, પણ એક અદૃશ્ય હાથ આ બધાને એવી રીતે ગોઠવે છે કે આખા સમાજની સમૃદ્ધિ વધે છે. સ્મિથનું માનવું હતું
કે બજાર દ્વારા માર્ગદર્શન પામેલો વ્યક્તિગત સ્વાર્થ જ સમૃદ્ધિનું એન્જિન છે. પણ 21મી સદીમાં જ્યાં આપણે આર્થિક અસમાનતા અને પર્યાવરણીય સંકટો જેવી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે શું એમનો આ સિદ્ધાંત હજી પણ એટલો જ સાચો છે? આ એક સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.